જય ભગવાન બધાને કેમ છો? બધા મજામાં? હાલો તો આજે આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. અને તમે જોયું દીવ ગયા હતા આપણે, પછી આપણે દીવથી આવીને પોરબંદર વિડીયો નહોતો ઉતાર્યો, પછી આવી ગયા પોરબંદર આવીને પછી આપણે 2 દી આરામ હતો અને આજે રાતે નીકળવાનું છે આપણે મુંદ્રા. 36 કલાક થાય આવક જાવક, ડાયરેક્ટ અહીંથી જવાનું રાતે, કાલ દિવસ ને પરમ દિવસ પછી રાતની આખી આંકવાની 36 કલાક જેવું થાય રિટર્ન આવતા. હાલો તો મળીએ. અને ગાડી અત્યારે લગાડવા આવ્યા છે આપણે, ત્યાંથી વિડીયો નીકળ્યા નહોતા. અને કાલે આપણે જો આ સ્ટેરિંગ મટાવ્યું આપણી ગાડીમાં, એક આ નખાવ્યું, મજા આવે આ આંકવાની. અત્યારે લગાડવા આવ્યા અને પેસેન્જર હમણાં લેવા આવે રાખીએ કરીએ પ્લોટમાં. હાલો તો આગળ રસ્તામાં મળીએ હવે. હાલો ભાઈ, નીકળી ગયા આપણે પોરબંદરથી પેસેન્જર ભરીને મુંદ્રા જવા માટે રેડી થઈ ગયા હે. એરપોર્ટ વાળો પુલ છે આ, જોઈ લો. જામનગરમાં પૂગી ગયા આપણે. જામનગર બાયપાસમાં હે ડીઝલ નખાવા ઉભા રહ્યા હતા. નીકળીએ હે. મોરબી વટી ગયા, મોરબી બાયપાસ આવી ગયો અને કંડલાવાળો હાઈવે આવી ગયો. સામે જોઈ લ્યો. વાહ, હાઈવે ચડી જાઉં સીધું સામખિયારી માનસ હનુમાન. ઓનસ પૂગી ગયા, માળિયા હોટલ ઓનસ. ચા પાણી નાસ્તો પાણીમાંથી સામખિયારી જાય. હવે હનુમાન બાપાના મંદિરે નાવા ધોવાનું દર્શન કરીને પછી સીધા ખબરાવ જાઉં. હાલો તો મળીએ અહીંયા સામખિયારી. કબરાવ મોગલધામ પૂગી ગયા આપણે. 6:30-7 જેવું થયું હોય, આરતી થઈ ગઈ છે પૂરી. ગુડ મોર્નિંગ, જય ભગવાન. હાલો તો બીજો દિવસ થઈ ગયો છે. આપણે રાતના નીકળ્યા હતા પોરબંદરથી અને સામખિયારી માનસ હનુમાન દર્શન કર્યા અને અત્યારે આવ્યા કબરાવ મોગલમાના દર્શન કરી એવા. અને અહીંયા કંઈક સપ્તાહ જેવું બેઠું છે, લઈ લ્યો. અને હવે આપણે જવાનું છે 64 જોગણી, આદિપુર પાસે મંદિર આવ્યું માતાજીનું. આપણે ગયા નથી, પહેલી વાર જઈએ છીએ અહીંયા. તો અહીંયા જઈએ, જોઈએ હું છે નવીનમાં. પછી અહીંયાથી જવાનું છે આપણે મુંદ્રા બપોર સુધી રોકાવાનું છે. બપોર અહીંયાથી નીકળીને સીધું અંજાર થઈને સીધું પોરબંદર. પાછી આખી રાત આપવાની થાય. એટલે જોઈએ જો રસ્તા લેવું, બાકી જે મેન સીન લેવું. હાલો તો મળીએ આગળ. જય ભગવાન. જોગણી માતા પૂગી ગયા, 64 જોગણી પૂગી ગયા. પેસેન્જર ગયા દર્શન કરવા. આમ છે આપણે બસ રાખી અને દેખાય થોડી થાક્યા છે, નીંદરે આવે. મુંદ્રા આવે 45 જેવું કિલોમીટર છે, 45 કિલોમીટર જેવું. આવીએ ત્યાં જઈ થોડીક વાર આરામ કરીએ 2-4 કલાક, પછી પાછી આખી રાત આંકવાની છે. આવું છે બીજું ભાઈ અહીંયા લોકેશન. સારું એવું લોકેશન એ બધું જમાવટ થાય. હવે ગાર્ડન ધર્મશાળા છે.
પાછળ ધર્મશાળા છે. હાલો તો મળીએ મુંદ્રા જઈને. રસ્તાનો વિડીયો જરાક આમ ટ્રાફિક ઓઇલ ઓછો ઉતારીએ છે એટલે તો હાલો મુંદ્રા જઈને મળીએ. મુંદ્રા ભૂલી ગયા હતા ભાઈ આપણે લગભગ 10:30-11 જેવું થયું હતું. પછી ઉતારી સીધા ભૂઈ ગયા હતા. થાકી ગયા હતા, અંદર એવી આવતી ને રાણા જો કેટલા વાગ્યા ખબર 2 વાગી ગયા, 2:30 વાગ્યા. 1:30 વાગ્યાનો ફોન આવ્યો તો પછી જમવા લઈ આવ્યા અને જમીન હવે નીકળી જવાનું છે. બધું જમે છે 3 વાગે નીકળી જવાનું, પછી સીધા અંજાર જવાનું. અંજારથી પછી પોરબંદર એટલે આવું હતું. પછી ત્યાં આપણે સુઈ ગયા હતા એટલે પછી નથી આજે ઓલું કર્યું. આપણે જો મુંદ્રા આવ્યા છે, ડીઝલ નખાયું હમણાં અહીંયા પંપે. હવે આવે એટલે નીકળીએ. હાલો તો મળીએ આવે આગળ. પછી આખી રાત આજે આખી રાત આંકવાની થાય. હાલો મળીએ આવે. ગાડી છે ઝાખરવાળાની, ઝાખર ટ્રાવલ ગાડી છે, 1 નંબર ઓલવો છે. બોર્ડ આડો આવે એટલે ઝાખર લખેલ નહીં દેખાય, પણ ગાડીમાં વાંચ્યું ઝાખર છે. હલતી ક્યાં હોય એ ભગવાન જાણે. ગાડી જોઈને મજા આવી ગઈ. ગાડીનો લુક આવે 1 નંબર, 1 નંબર એમ. જેથી ઘણી પેઢી આપણે એને ઝૂમ કરીને જોઈએ છે. પાછા નીકળી ગયા રિટર્ન મુંદ્રાથી. હવે જાય છે અંજાર. અંજાર જેસલ તોરલ સમાધિ દર્શન કરીને પછી સીધા પોરબંદર. અંજાર પૂગી ગયા. જેસલ તોરલ સમાધિએ ગયા છે દર્શન કરવા પેસેન્જર. આપણે નથી ગયા, હડફટ નથી આપણે જવાનું. હવે પછી નીકળીએ સીધા અહીંથી પોરબંદર. 370 કિલોમીટર કાપવાના છે. કેટલા વાગે કપાઈ જોઈએ હવે. પછી કાલે આરામ છે, કાલે જવાનું નથી. હાલો તો આગળ મળીએ. ક્યારે ભીગા છે, જમી લીધું. હવે જે જમે છે આપણે હાલીએ. થોડુંક જમ્યું હોય, જાજુ ના જમ્યું. હોટલ છે ચામુંડા. બહુ મસ્ત એવું જમવાનું બનાવે અહીંયા. 180 રૂપિયા લે ફૂલ થાળીને. જમવાનું એક ગ્લાસ બનાવે. સારું હાલો તો મળ્યા આવે પોરબંદર. તો રસ્તામાં વિડીયો ઉતરશે તો જોઈએ, નકર પછી પોરબંદર. જે ભગવાન બધાને. હાલો ભાઈ માળિયાથી અંદર આપણે જમણી બાજુ વાર લીધી. ભારતમાળા એક્સપ્રેસ છે આ સીધો ભારતમાળા આપણે જામનગરથી અમૃતસર રોડ નીકળે. કામ ચાલુ છે, બને છે હજી. ગુડ મોર્નિંગ જય ભગવાન બધાને. પોરબંદર પૂગી ગયા હતા આપણે. 5-5:30 જેવું થયું હતું સવારના વહેલા. પછી પૂગીને થોડીક અંદર આવતી ગાય તો સૂઈ ગયા. પછી ગાડી સાફસૂફ કરવા મૂકી સુદામ ચોકમાં હતી. હજુ ઉઠી ગયા, પાછી ગાડી લગાડી. બીજો ડ્રાઈવર જાય અને આપણે જઈએ સીધા હવે ઘરે. તો કરી આ વિડીયો પૂરો. કે જાજો વિડીયો ઉતાર્યો નથી, નોર્મલ વિડીયો ઉતાર્યો છે. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો તો બધાને જય ભગવાન.